સાબરકાંઠા જિલ્લામાં ફૂડ સેફટી વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। હિંમતનગર તાલુકાના ચાંદ્રાણી ગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગોપાલ કંપનીના પાપડના પેકેટ વાસી તથા એક્સપાયર હાલતમાં ખુલ્લેઆમ વેચાતા હોવાની ફરિયાદો સામે આવી છે। વાસી કે એક્સપાયર થયેલા પાપડ કોઈ નાગરિક ખાય અને તેની તબિયત લથડે તો જવાબદારી કોની રહેશે? આ અંગે સાબરકાંઠા જિલ્લા ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં ફૂડ વિભાગના જવાબદાર અધિકારીઓ મીટિંગમાં છીએ જેવા ઉદાસીન જવાબ આપી પોતાની જવાબદારીથી બચતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ કોઈ પ્રથમ ઘટના નથી। અગાઉ હિંમતનગર તાલુકાના પ્રેમપુર પાસે ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી મૃત ઉંદર નીકળ્યું હતું। આ ગાંઠિયા ખાધા બાદ એક બાળકીની તબિયત લથડી હતી, છતાં પણ આ ગંભીર ઘટનાના પગલે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આરોપ લોકો લગાવી રહ્યા છે। સ્થાનિકોનો વધુ આરોપ છે કે ફૂડ વિભાગ દ્વારા માત્ર શહેરોમાં જ તપાસ કરવામાં આવે છે, જ્યારે ગામડાઓમાં કોઈપણ પ્રકારની અસરકારક તપાસ થતી નથી। માત્ર કાગળ ઉપર કાર્યવાહી બતાવી મામલો પૂરો કરી દેવાય છે, જેના કારણે મોટાભાગના ગામડાઓમાં વેપારી વાસી અને એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી ગ્રામ્ય નાગરિકોને વેચતા રહેશે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણસિંહ ડાભી, સાબરકાંઠા। તમે થોડી નજર ના મારી નહીં? મારે શું કામ મારી પછી તમારે મારવી પડે ને। એવું તો માલ તમારે જોઈ કેટલું પડ્યું હે? આ જુઓ તો ખરા અંદરથી આ કેટલી બધી ઉબાયેલી છે આ બધી। હા હા દેખાય તમને? બધી ઉબો જ છે આવેલી। એક આલુ છે, એક જ હા, પહોંચવા હિંમત બોમ્બે બોમ્બે બીજો બસ એમ નહીં કે તમારા જોડે કેટલો એક્સપાયર્ડ? કંપનીમાં જ પાછી બૂમ પાડવી પડે। હા, કંપની કોણ છે તમારો એજન્ટ કંપનીનો? હા, એક્સપાયર ડેટ છે। એક આલુ છે કાઢી લ્યો। બીમારી ઊભી થાય, બીજું કશું નહીં ના ના સારું થાય મેં જોયું નહીં ને, કંપની પાછી તમારે જોઈને લેવું પડે બસ। તમે ચેક તો કરો ને, કેટલો માલ છે તમારા જોડે? સરવણ આ ચેક કરી લે પછી આજ સરવણ બુખાર આવી ગયું કે એમના તમારે જો ચેક તો કરો માલ કેટલો છે। સરવણ આવે ચેક કરી લે બધું।